મિત્રો, સ્વાગત છે તમારું મારા કિચનમાં રસોઈ હાઉસમાં। તો આજે આપણે બનાવવાના છે ફ્લાવરના પરાઠા। ફ્લાવરના પરાઠા બહુ જ ટેસ્ટી લાગે છે ફ્રેન્ડ્સ। તો ફ્લાવરના પરાઠા બનાવવા માટે આપણે સૌથી પહેલાં લોટ બાંધી લઈશું। અને લોટ બાંધવા માટે મેં ચાળીને ઘઉંનો લોટ લઈ લીધો છે। એની અંદર મેં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દીધું છે અને 2 ચમચી અહીંયા આગળ મેં તેલ નાખ્યું છે અને એને બરોબર રીતે આપણે મિક્સ કરીને એક સરસ લોટ બાંધી લઈશું। નહીં કઠણ અને નહીં પોચો એવો આપણે મીડિયમ કન્સિસ્ટન્સીનો આપણે લોટ બાંધવાનો છે દોસ્તો। અને આ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આપણે લોટ બાંધીને રેડી કરી લીધો છે અને હવે આને ઢાંકીને 10 મિનિટ સુધી રેસ્ટ આપીશું। અને ત્યાં સુધી આપણે અંદરનું સ્ટફિંગ રેડી કરી લઈએ, એટલે કે માવો તૈયાર કરી લઈએ। એની માટે મેં અહીં દેખો અહીંયા આગળ મેં ફ્લાવરને છીણી લીધું છે। આ જુઓ તમે, ખમણી લીધું છે મેં ફ્લાવરને અને આ નાની જાળીથી મેં એને આગળ ખમણી લીધું છે, જેથી ટેસ્ટ સરસ આવે, વણવામાં પ્રોબ્લેમ પણ ના આવે। આ એક કઢાઈ લીધી છે પછી માવો બનાવવા માટે મેં। તો એની માટે સૌથી પહેલાં આપણે કઢાઈની અંદર 3 ચમચી તેલ નાખી દઈશું અને તેલ ગરમ થયા પછી એની અંદર 1 ચમચી જીરું નાખીશું અને પછી 1 ચમચી અહીંયા આગળ પીંચ જેટલી હિંગ નાખીશું। પછી આદું અને મરચાંની પેસ્ટ નાખીશું। આમાં એક ભૂલ ના કરતા, તમે લસણ ના નાખતા, લસણનો ટેસ્ટ સારો નથી આવતો, બરાબર છે ફ્રેન્ડ્સ। તો હવે આપણે દેખો અહીંયા આગળ મેં ફ્લાવર નાખી દીધું છે અને બરાબર હવે હલાવી લઈશું અને મસાલા કરી લઈએ। તો મસાલામાં મેં હળદર, મરચું અને મીઠું નાખ્યું છે અને આ 1 ચમચી મેં ધાણા જીરું પાવડર નાખ્યું છે અને 1 ચમચી મીઠું નાખ્યું છે અને 1 ચમચી મેં અહીંયા આગળ ગરમ મસાલાનો ઉપયોગ કર્યો છે। તમે ચાહો તો કોઈ પણ કંપનીનો ગરમ મસાલો ઉપયોગ કરી શકો છો, પણ એવરેસ્ટનો તમે વાપરશો તો એનો ટેસ્ટ સારો આવશે। અને ખટાશ માટે અહીંયા આગળ મેં આમચૂર પાવડરનો ઉપયોગ કર્યો છે। તમે ના હોય તો તમે લીંબુનો ઉપયોગ પણ કરી શકો છો। તો મેં અહીંયા આગળ 1 ચમચી અહીંયા આગળ આમચૂર પાવડર નાખી દીધો છે। એનાથી ટેસ્ટ બહુ જ સરસ આવે છે ફ્લાવરના પરોઠામાં। અને દોસ્તો, આ રેસીપી તમે એકવાર જરૂર ટ્રાય કરજો, બહુ જ ટેસ્ટી અને બહુ જ ખૂબ જ સરસ લાગે છે પરાઠા। આપણે આની અંદર ફ્લાવરના પરાઠા બનાવવામાં વાર પણ નથી લાગતી, તમે ઝટપટથી બનાવી શકો છો। જો આપણે આ બરાબર મસાલા માવાને જે છે બરાબર એને મિક્સ કરી લીધું છે અને એક ડીશમાં મેં અહીંયા આગળ ટ્રાન્સફર કરી લીધું છે। હવે એને થોડું ઠંડુ થયા પછી છેલ્લે અહીંયા આગળ હું ધાણા નાખી દઈશ। આ મિશ્રણ તૈયાર જે કર્યું છે એને થોડું ઠંડુ થવા દઈને એની પર આ ધાણા નાખી દીધા છે। મેં ફ્રેશ ધાણાનો ઉપયોગ કર્યો છે। તમારી પાસે ધાણા ના હોય તો ધાણા તમે સ્કીપ પણ કરી શકો છો, પણ ધાણાનો ટેસ્ટ સારો આવે છે, એટલે હોય તો જરૂરથી નાખજો। હવે અહીંયા આગળ મેં એક લુઓ લઈ લીધો છે અને આ લુઆની હું રોટલી વણી લઈશ। આ તમારે પરાઠા વણવા માટે અને અટામણમાં લઈને હું જુઓ અહીંયા આગળ આ લુઆને અટામણ લઈ લીધું છે લોટ થોડો, અને હવે હું અહીંયા આગળ એને વણી લઈશ થોડો, અને વણીને વચ્ચે સ્ટફિંગ નાખીને આપણે જે માવો કર્યો છે એ માવાને વચ્ચે ભરીને આ જુઓ આ જ રીતે તમારે પરાઠો રેડી કરવાનો છે। આ રીતે બધું બંધ કરીને અહીંયા આગળ ઉપરથી જે લોટ વધે એ કાઢી નાખવાનો છે, કારણ કે વચ્ચે કાચું લાગે છે, એટલે એ તમે જરૂરથી કરજો। અને પછી અહીંયા આગળ ધીરે ધીરે, એકદમ જોશથી નથી વણવાનું, ફાસ્ટ તમારે ધીરે ધીરે વણીને તૈયાર કરી લેવાનો છે। અને આ તમે જોઈ શકો છો કે પરાઠો આપણો રેડી થઈ ગયો છે। અને હવે હું એક પેન લઉં છું તવી પર અને એની પર તેલ થોડું નાખીને એને ગોલ્ડન બ્રાઉન સુધી, થોડું લાલાશ પડતો થાય ત્યાં સુધી આપણે ધીમા ગેસે એને શેકી લેવાનો છે અને ગેસ ધીમા ગેસે જ શેકવાનો છે, બરાબર ફ્રેન્ડ। આ તમે વાત ધ્યાનમાં રાખજો, ફાસ્ટ ગેસ ના રાખતા। આવી રીતે શેકીને હવે આ પરાઠો રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ। તો હવે હું સર્વિંગ પ્લેટમાં લઈ લઉં છું। તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી આ રેસીપી સારી લાગી હોય તો તમે વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા। હવે મેં અહીંયા આગળ થોડું ઉપર બટર નાખી દીધું છે અને બટરથી પણ ટેસ્ટ સારો આવે છે। તમે ચાહો તો એની પર ચીઝ પણ વાપરી શકો છો, ચીઝ પણ મજા આવે છે છોકરાઓને અત્યારે તો અહીંયા આગળ મેં દહીં સાથે સર્વ કર્યું છે। તમે ચાહો તો સોસનો પણ ઉપયોગ કરી શકો છો અથવા અથાણાનો પણ ઉપયોગ કરી શકો છો। તો ચલિए દોસ્તો,
હવે આપણે મળીશું આગલા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.